أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم عالم الغيب والشهادة الكبير المتعال سواء منكم من أسر القول ومن جهر به ومن هو مستخف بالليل وسارب بالنهار صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. તો આજે આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત અલ-રાદ. ગઈકાલે આપણે 8 આયતોનું મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, મુખ્તસરમાં મેં તમને સમરી કરી હતી. આજે આપણે 9મી આયત અને 10મી આયતની ચર્ચા કરીશું ઇન્શાઅલ્લાહ. હવે 9મી આયત શરૂ થાય છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા ગૈબ અને જાહેરની વાતો જાણે છે. This is how it starts. આલિમુલ ગૈબ વ શહાદતિન. સો આપણે જ્યારે અહીં અમુક નોંધ લઈ લઈએ. પહેલી વસ્તુ આ છે કે એ જે 9મી આયત છે ને એ 8મી આયતની કન્ટિન્યુએશન છે. હવે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યા હતા કે 8મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની જ્યારે રુબુબિયાત ઇન્ટ્રોડ્યુસ કરે છે ને તો એ ઇલ્મથી ઇન્ટ્રોડ્યુસ કરે છે. શું કહે છે કે દરેક વુમ્બ એટલે કે આપણે માનું પેટ, પછી એ ઇન્સાન હોય કે જાનવર હોય, એ વુમમાં જે છે એ બધું એ જાણે છે. શું છે એ જાણે છે. એ કેટલું વધે છે, એ કેટલું ઘટે છે, એને જાણ છે. એટલું જ નહીં, પણ દરેક વસ્તુઓનો ચોક્કસ માપ રાખે છે. In other words, everything has its measure determined by Allah subhanahu wa ta'ala. તો શું કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આપણને કહે છે કે જો મારી રુબુબિયાત મારી પૈદાઈશ ઉપર હોય તો મારી પૈદાઈશની મને ઇલ્મ હોવું જોઈએ. એટલે આપણને અહીંયા એની રુબુબિયાત ઇલ્મથી ઇન્ટ્રોડ્યુસ કરીને પછી 9મી આયતમાં શું કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ગૈબ અને જાહેરની વાતો જાણે છે. ઇટ્સ અ declaratory expression here of Allah subhanahu wa ta'ala કે જો મેં સ્પેસિફિકલી તમને કીધું કે મને આ જાણ છે, પછી કહે છે મને બધી ગૈબ, I am knower of the unseen and seen. This is very important. અને શબ્દ જે યુઝ કર્યા છે તે છે આલિમુલ ગૈબ, મીન્સ ગૈબનો જાણકાર, નોવર ઓફ ધી અનસીન. આ તમે જોવા જાઓ તો આ બહુ સિમ્પલ મિનિંગ છે, પણ આનું આપણે જ્યારે આયત 59 સૂરે અનઆમમાં આપણને જરાક વધારે ઇલેબોરેશન આલમુલ ગૈબનું મળે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તેની પાસે ગૈબની ચાવીઓ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે જ ગૈબની ચાવીઓ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે જ ગૈબનું ઇલ્મ છે. અલ્લાહ ગૈબની વસ્તુઓનું જાણ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે જ બધી વસ્તુનું ઇલ્મ છે. ટુ ધી એક્સટેન્ટ કે ઝાડમાંથી જ્યારે પાંદડો ખરે છે ને તો એનું ઇલ્મ પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે છે. એટલું જ નહીં, પણ જમીનમાં અને જમીનની અંદર જે દાણો છે અને જે સૂકી અને લીલી વસ્તુ છે ને
એની પણ નોંધ કિતાબુલ મુબીનમાં છે, અને અલ્લાહ સુબહાન વ તાલાની કિતાબમાં છે. તો યુ સી હી ઇઝ ગિવિંગ અસ અ ગુડ એલેબોરેશન ઓફ આલિમુલ ગૈબ. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આલિમુલ ગૈબની ચાવીઓ કોની પાસે છે? અલ્લાહ સુબહાન વ તાલા પાસે છે. શબ્દ યુઝ થયા છે મફાતિહુલ ગૈબ, અલ્લાહ સુબહાન, ધ કીઝ ઓફ ધી અનનોન. હવે આપણે ઇસ્લામિક લિટરેચરમાં આપણે જોશું, આપણને મળશે કે ધ કીઝ ઓફ ધી અનસીન, રાધર દેન અનનોન, ધ કીઝ ઓફ ધી અનસીન. ધ કીઝ ઓફ ધ અનસીન 5 છે. પહેલું કે અલ્લાહ સુબહાન વ તાલાને ખબર છે કે કાલે શું થશે, બરાબર ને? કાલે શું થશે એ આપણને કોઈને ખબર નથી, અલ્લાહ સુબહાન વ તાલાને ખબર છે. અલ્લાહ સુબહાન વ તાલા માના પેટમાં શું થવાનું છે એ કોને ખબર છે? અલ્લાહ સુબહાન વ તાલાને. વરસાદ કઈ જમીન ઉપર આવશે અને ક્યારે આવશે, સી વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે ક્લાઇમેટ ક્રાઇસિસ આપણી પાસે છે, એમાં વોટર પ્લેઝ અ હ્યુજ પાર્ટ ઇન ઇટ. પણ અલ્લાહ સુબહાન વ તાલા અહીંયા લિટરેચરમાં આપણને મળે છે કે વરસાદ કઈ જમીન ઉપર આવશે અને ક્યારે આવશે એનું નોલેજ અલ્લાહ સુબહાન વ તાલા પાસે છે. આપણું મોત ક્યારે થશે એનું નોલેજ અલ્લાહ સુબહાન વ તાલા પાસે છે. અને કયામત ક્યારે આવશે એનું નોલેજ અલ્લાહ સુબહાન વ તાલા પાસે છે. સો અહીંયા એક બીજી વસ્તુ મને તમારે કહેવી છે કે આલિમુલ ગૈબનું જે ડિસ્કશન છે ને, ઇસ્લામિક અને મુસ્લિમ ઇન્ટેલેક્ચ્યુઅલ હિસ્ટ્રીમાં આ સબ્જેક્ટ મેટર ઉપર ઘણું સ્કોલરલી વર્ક થયું છે. અને કોઈને ઇન્ટરેસ્ટ હોય તો એમાં આપણા મુલ્લા સદરાના જે સ્કોલરલી વર્ક છે એમાં આલિમુલ ગૈબનું ડિસ્કશન તમને મળશે. ફખરુદ્દીન રાઝી કુરાનિક કોમેન્ટ્રીમાં એણે આ આલિમુલ ગૈબ ઉપર ઘણું ડિસ્કશન કર્યું છે. પણ અહીંયા આપણે રઝાભાઈ 20 મિનિટ જ આપી છે, તો આપણે આના ઉપર પછી બહુ મોટી ચર્ચા ન કરી શકીએ. એટલે મેં તમને ખાલી મુખ્તસરનું એક પિક્ચર આપ્યું કે આલિમુલ ગૈબ એટલીસ્ટ આપણને અન્ડરસ્ટેન્ડિંગમાં હોય કે એની ચાવીઓ અલ્લાહ સુબહાન વ તાલા પાસે છે. હવે જો આ 9મી આયતમાં અલ્લાહ સુબહાન વ તાલા કેમાં ઇમ્પોર્ટન્સ આપ્યું અહીંયા કે હી હેઝ ધ નોલેજ ઓફ વોટ? અનસીન એન્ડ સીન. તો અહીંયા નોલેજ ઉપર ભાર છે, બરાબર ને? 10મી આયતમાં હી ઇઝ નાવ ટોકિંગ અબાઉટ કે એની પાસે આપણા જે અમલો છે ને એનું પણ ઇલ્મ છે. અને 10મી આયત આવી રીતના શરૂ થાય છે, તમારામાંથી. જો કઈ રીતના આઈ સો ઇન્ટરેસ્ટિંગ કે જ્યારે આપણને એક્સપ્લેઇન કરતા હોય ને તો લુક એટ ધ ટેકનિક હી યુઝિસ ઇન ધ કુરાન કે તમારામાંથી કોઈ ધીમેથી વાત કરતું હોય કે અવાજથી વાત કરતું હોય કે રાતના સંતાઈ જાય અને દિવસમાં હરતો ફરતો હોય, એ બધા અમલોનું ઇલ્મ એની પાસે છે. સી હાવ હી ડઝ ઇટ. તમે ધીમેથી વાત કરો તો એને ખબર પડી જશે, જોશથી વાત કરશો તો એને ખબર પડી જશે. યુ સી છુપ્પી વાત અને જાહેર વાત સરખું છે એના માટે. ફોર આસ ઇઝ ડિફરન્ટ. આપણને કહી શકે કે તું ગૈબની વાત સમજે છે, મને નથી ખબર, ગૈબ છે. પણ જાહેરની વાત સમજે છે તો હા, જાહેરની વાત સમજું છું, કારણ કે મારા આંખમાંથી નજરમાં એના ઉપર આવીશું હમણાં. પણ ધીસ ઇઝ હાવ અલ્લાહ સુબહાન વ તાલા કહે છે કે જો એકચ્યુઅલી હું આ કહેતા તમને જરાક મારે ભૂલ થઈ ગઈ કે આલિમુલ ગૈબ વ શહાદત. શહાદત એટલે કે આપણે જાણીએ અને આપણે જોઈએ, ઇન અધર વર્ડ્સ વિટનેસિંગ. સો આલિમુલ ગૈબ અને શહાદત આ બંનેનું નોલેજ અલ્લાહ સુબહાન વ તાલા પાસે છે. બંને સરખું છે એના માટે. ધેર ઇઝ નો ડિફરન્સ. આપણે કહીએ છીએ કે મને ગૈબની વાત ખબર નથી પણ હું જોઉં છું એ હું તને કહી શકું, એ આપણી લિમિટેશન છે. અલ્લાહ સુબહાન વ તાલાની પાસે આ લિમિટેશન છે જ નહીં. ઇટ્સ એવરીથિંગ ઇઝ સરખું. હવે આ 10મી આયતમાં જસ્ટ ટુ કન્ટિન્યુ વિથ ઇટ, અલ્લાહ સુબહાન વ તાલા શું આપણને અહીંયા ઇન્ફોર્મેશન આપ્યા કે જો તમે આસ્થાથી વાત કરો, જોશથી વાત કરો, રાતના સંતાઈને કાંઈ કામ કરતા હો અને દિવસના તમે ઓબ્વિયસલી બધું કામ કરતા હો, એમાં આટલું બધું આવી ગયું છે. પણ આ તમને નકશો આપું છું કે છે અલ્લાહ સુબહાન વ તાલા આ બધા અમલોનું ઇલ્મ એની પાસે છે. હી સેઇંગ હી ઇઝ અવેર ઓફ એબ્સોલ્યુટલી એવરીથિંગ. You can't deceive him. You can't pull a fast one on him either. He is aware of everything.
એટલે તો સૂરહ મુલ્કમાં અલ્લાહ સુબહાન વ તઆલા 13મી આયતમાં શું કહે છે કે તમે છુપાવી રાખો કે તમે જાહેર કરો, એ બધી વસ્તુઓ અલ્લાહ સુબહાન વ તઆલા માટે સરખી છે. હી ઇઝ અવેર ઓફ ઓલ ધીસ થિંગ્સ. છુપી વાતો અને જાહેર વાત. શા માટે? એ જ 13મી આયતમાં આપણને સમજાવે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા તમારા દિલની અંદરની વાત છે ને એ પણ જાણે છે. સો જો અંદરની વાત દિલની જાણતો હોય, then he is aware of ghaib as well as જાહેર. For him everything is equal. સરખું છે, એની સામે બધું આવે છે. પણ 14મી આયતમાં he is expanding on it. સૂરહ મુલ્કમાં એ કહે છે તમને ખબર નથી કે અલ્લાહ સુબહાન વ તઆલા આ યુનિવર્સ પેદા કર્યો છે ને એની અંદર જેટલી પેદાઈશ છે એ એણે પેદા કરી છે, તમને ખબર નથી? તો પછી પોસિબલ કેવી રીતે હોય કે જે એણે પેદા કર્યું છે એને ખબર ન હોય કે એની પેદાઈશ કેવી રીતે ચાલે છે? અલ્લાહ સુબહાન વ તઆલા પછી આગળ વધે છે, એ લતીફ છે અને ખબીર છે. એ બધું એને બધું ખબર છે, પણ શબ્દ જે યુઝ કર્યા ને ઇસ લતીફ. એ લતીફ છે. ના લતીફ એક અલ્લાહ સુબહાનનું નામ છે અલ લતીફ, બરાબર કે નહીં? અલ લતીફ 7 વાર લતીફ શબ્દ કુરાનમાં યુઝ થયો છે, પણ આપણને એના 4 અર્થ મળે છે, 4 મિનિંગ મળે છે. પહેલું મિનિંગ આ છે કે અલ્લાહ આ આટલી વસ્તી આપણે કહીએ ને અંત ઝીણી, ગુજરાતી છે સમજ નહીં પડે તમને, પણ ઇંગ્લિશમાં આપણે કહીએ સટલ. ઓકે, હી ઇઝ સો સટલ. યુ કાન્ટ સી હિઝ બોડી, યુ કાન્ટ સી હિમ. એ કઈ જગાએ છે તમને નહીં ખબર પડે, એ કઈ દિશામાં છે તમે એને નહીં જુઓ, આંખોથી આપણે નથી જોતા એને, પણ આપણા અકલથી એની જે સિફતો છે ને એ સિફતોથી એને આપણે ઓળખી શકીએ છીએ. વી ડોન્ટ સી ઇટ વિથ અવર આઈ સાઇટ, બટ આપણા ઇનસાઇટથી એને આપણે જોઈએ છીએ, આપણે એને ઓળખીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ વન મિનિંગ ઓફ સટલ. ધી અધર મિનિંગ, લતીફ. ધી અધર મિનિંગ ઓફ લતીફ ઇઝ કે એ બધી જે ગૈબની વસ્તુઓ છે ને એ પેદા કરી છે અને એનું ધ્યાન રાખે છે, જે બીજું કોઈ કરી નથી શકતું. અને જો કરવા જાય ને તો લાચાર થઈ જાય છે. This is the meaning of Latif. Means the power of Latif, the power of that subtleness, the power of creating that ghaib is only with him. અને જો કોઈ બીજો ટ્રાય કરે ને તો એ બિચારો લાચાર બની જશે. આ એનો મતલબ થાય છે, બીજો અર્થ. ત્રીજો અર્થ કે એ દિલની વાત, ઊંડાણની વાત તમે જે ઢાંકી રાખી હોય ને એ પણ એને ખબર છે. અને છેલ્લું લતીફ જે શબ્દ આવ્યો છે લુત્ફમાંથી, લુત્ફનો મતલબ થાય છે મહેરબાની કરવું અને એહસાન કરવું. કોઈના ઉપર એહસાન કરવું, કોઈના ઉપર મહેરબાની કરવી. અલ્લાહ સુબહાન વ તઆલા આપણા ઉપર મહેરબાની અને એહસાન કરતો જ જાય છે, નથી કરતો? આપણી જિંદગી અત્યારે આપણે ઘણા 70 વર્ષના હશે, યા 50, ઘણો 15 વર્ષના હશે, મને ખબર નથી, પણ અહીંયા તો બધા 30 થી 50 વર્ષને 70 ને 80 વર્ષના લાગે છે. જસ્ટ થિંક કે આપણે જ્યારે રિફ્લેક્ટ કરીએ ને આપણી લાઈફ, જસ્ટ થિંક કે છુપી રીતે આપણને એક હાથ હતો આપણી પછવાડે કે જે આપણને નેકી તરફ લઈ જતો હતો. આજે આપણે જ્યારે વિચાર કરીએ હું ક્યાંય આવી ગયો આ નેકી તરફ, તો એ અલ્લાહ સુબહાન વતાલા કેવા છુપી રીતે તને નેકી તરફ લઈ ગયા. અથવા બુરાઈ અને જે તમારા જે કામો તમને નુકસાન કરતા હોય તો એમાં કેટલી વાર આપણી જિંદગીમાં એણે બચાવ્યા છે છુપી રીતે. આપણે કહીએ ક્યાં મારી સાથે વાત કરે છે કે એ મારી સાથે આ નથી કરતો, પણ છુપી રીતે કેટલું આપણને મદદ કરે છે. અને છુપી રીતે આપણને કેટલી બધી સસ્ટેનન્સ આપી છે, રોજી આપી છે. ક્યાંથી રોજી મળી છે કોઈને ખબર છે? છુપી રીતે આ એનું લુત્ફ છે, આ એનું એહસાન છે, આ એની મહેરબાની છે. આપણી જિંદગી આપણને સરખી રીતે ઓળખવી હોય ને તો અલ્લાહ સુબહાન વ તઆલા
એટલું સરસ રીતે નેરેટિવ સૂરહ યુસુફમાં કરે છે. ઇનફેક્ટ સૂરહ યુસુફમાં કહે છે ઇટ્સ ahsanul કિસસ કે ઇટ્સ ધ બેસ્ટ નેરેટિવ. આપણને આપણી જિંદગીને સમજવું હોય ને તો આપણે હઝરત યુસુફની સ્ટોરી સમજીએ. કેટલી તકલીફો, લુક એટ ધ સ્ટ્રગલ્સ હી વેન્ટ થ્રુ. અને આપણે જ્યારે આપણી જિંદગીને કમ્પેર કરીએ ને તો આપણામાં એ જ સ્ટ્રગલ્સ હોય છે. એને મોટી સ્ટ્રગલ્સ હતી, આપણે નાની સ્ટ્રગલ્સ થવી પડી, પણ સ્ટ્રગલ્સ યસ વી ઓલ વેન્ટ થ્રુ. સ્વપ્નથી શરૂ થયું, બરાબર કે નહીં? એને સ્વપ્નો આવ્યું, પછી એને એના હસદો, એના ભાઈઓના હસદો એને ફેસ કરવા પડ્યા, પછી એના બાપાથી એને જુદાઈ પડી, કૂવામાં એને રાતો કાઢવી પડી, સ્લેવરી કાઢવી પડી, અઝીઝે મિસરના ઘરમાં એના પાક દામનીની પરીક્ષા થઈ અને એને જેલમાં જવું પડ્યું, જેલમાંથી બહાર નીકળવું પડ્યું અને એને મિસરનો હોદ્દો મળ્યો. લુક એટ ધ તકલીફો દેટ હી વેન્ટ થ્રુ, ધ સ્ટ્રગલ છે. અને લુક એટ ધી એહસાન અને મહેરબાની અલ્લાહ સુબહાન વતાલા એને આપતા ગયા, શીખાડતા ગયા, સ્ટ્રગલમાં એને શેપ કરતા ગયા, ટુ શેપ હિમ એઝ અ મેન, એઝ અ પ્રોફેટ, સો દેટ હી કેન ઓલ્સો ગાઈડ પીપલ. અને એની તકલીફો કેવી રીતે એણે દૂર કરતા ગયા અને એ પોતે એનો રોલ કેવી રીતે અંજામ્યો એમાં, ટુ ધી એક્સટેન્ટ નબી યુસુફ કહે છે કે મારો પરવરદિગાર એના બંદાઓને ચાહે, જે બંદાઓને ચાહે છે ને એના ઉપર એહસાન અને મહેરબાની કરે છે. એ મોટો જાણનાર છે અને મોટો હિકમતવાળો છે. એટલે આ બે આયતમાં આપણે સમજી શક્યા કે અલ્લાહ સુબહાન વતાલાની રૂબુબિયાત કેવી રીતે એની રૂબુબિયાત ચલાવે છે ઇલ્મથી. એની પાસે એની પૈદાઈશનું બધું ઇલ્મ છે. તમે જેટલું તમારે ઢાંકી રાખશો ને કે હું સંતાવી રાખશો ને, અલ્લાહ સુબહાન વતાલા કામ નહીં ચાલે. શા માટે? આ જ આયતોમાં એ બહુ સરખી રીતે આપણને સમજાવે છે. શહાદતિલ કબીરુલ મુતઆલ. વાય હી ઇઝ કબીરુલ મુતઆલ. મતલબ કે એ મહાન, એ મોટો છે, એ ઊંચો દરજ્જાવાળો છે, એના મુકાબલામાં કોઈ નથી. દેટ મીન્સ હી ઇઝ અવેર ઓફ એવરીથિંગ, છુપું અને જાહેર, એના માટે બધું સરખું છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.